तव कथामृतं तप्तजीवनं कविभिरीडितं कल्मषापहं श्रवणमङ्गलं श्रीमदादतं भुवि गृह्णन्ति ये भूरिदा जना। श्री रामकृष्ण कथामृत पर આપણે 112 ચર્ચાઓ કરી અને તેમાં આપણે જોયું કે કેવી રીતે શ્રી રામકૃષ્ણ દેવ સાથે માસ્ટર મહાશય મહેન્દ્રનાથ ગુપ્ત મોનું પહેલું મિલન થાય છે, કેવી રીતે માસ્ટર મહાશય વારંવાર શ્રી રામકૃષ્ણ દેવને મળે છે, પહેલા દક્ષિણેશ્વરમાં, પછી મળ્યા પ્રાણકૃષ્ણ મુખોપાધ્યાયને ઘરે, અને હમણાં આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરની પાસે શ્રી રામકૃષ્ણ દેવ પોતે સામેથી ચાલીને આવ્યા છે. ઈશ્વર પોતે શરીર ધારણ કરે છે જગતના કલ્યાણ માટે, અને જે નામ રૂપથી પરે છે એ નામ અને રૂપ ધારણ કરે છે. અનંત એ ઈશ્વર માનવ શરીર ધારણ કરે છે જગતના કલ્યાણ માટે. અને કેવી અદ્ભુત લીલા કરે છે. ઈશ્વર પોતે આવ્યા છે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સાથે પાસે મુલાકાત કરવા. સામેથી કહે છે, જ્યારે સાંભળ્યું માસ્ટર મહાશય એમની વિદ્યાસાગર શાળામાં ભણાવે છે તો કહે છે મને એકવાર વિદ્યાસાગર પાસે લઈ જશો. અને પછી ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે એપોઇન્ટમેન્ટ આપ્યું, સમય આપ્યો. 5મી ઓગસ્ટ ઈસવીસન 1882 લગભગ 4 વાગ્યાનો સમય. કેવી રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પાસે શ્રી રામકૃષ્ણ દેવ આવ્યા છે. વાતો બધી થઈ રહી છે, બટાટા પરવળ સિદ્ધ થવાની બધી વાતો થઈ. ખંડ 3 અધ્યાય 3 એની આપણે હવે આજે ચર્ચા કરવાના છીએ. તત્વ વિચાર. વિદ્યાસાગર મહાપંડિત જ્યારે સંસ્કૃત કોલેજમાં ભણતા ત્યારે પોતાના વર્ગના શ્રેષ્ઠ વિદ્યાર્થી હતા. દરેક પરીક્ષામાં પ્રથમ આવતા અને સુવર્ણચંદ્રક અથવા શિષ્યવૃત્તિ મેળવતા. પાછળથી એ જ સંસ્કૃત કોલેજના પ્રિન્સિપાલ થયેલા. તેમણે સંસ્કૃત વ્યાકરણ અને સંસ્કૃત કાવ્યમાં ખાસ પ્રવીણતા મેળવેલી. ખંતથી પોતે જાતે જ પ્રયાસ કરીને અંગ્રેજી શીખી ગયેલા. આજે પણ ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરના સંસ્કૃત ગ્રામરના પુસ્તકો ખૂબ જ પ્રસિદ્ધ છે ત્યાં બંગાળમાં. ધર્મ વિષયમાં વિદ્યાસાગર કોઈને ઉપદેશ આપતા નહીં. તેમણે દર્શનશાસ્ત્રો વગેરે ગ્રંથોનો અભ્યાસ કર્યો હતો. માસ્ટરે એક દિવસ પૂછેલું કે આપને હિન્દુ દર્શનશાસ્ત્રો કેમ લાગે છે? તેમણે જવાબ આપેલો કે મને તો લાગે છે કે દર્શનકારો જે સમજાવવા ગયા છે તે સમજાવી શક્યા નથી. વિદ્યાસાગર હિન્દુઓની પેઠે શ્રાદ્ધાદી ધર્મકાર્યો બધા કરતા, ગળામાં જનોઈ ધારણ કરતા, જે બધા પત્રો બંગાળીમાં લખતા તેમાં શ્રી હરિશરણમ એવી ભગવાનની વંદના પ્રથમ લખતા. આ ભૂમિકા માસ્ટર મહાશય એટલા માટે બાંધે છે, ઘણા લોકોની એવી ધારણા હતી તે વખતમાં કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ ઈશ્વરમાં માનતા નથી અને એ નાસ્તિક છે, આસ્તિક નથી, એવી જાતની ધારણા તે વખતમાં હતી. અને ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર પોતે પણ કહેતા કે ઈશ્વર છે કે નહીં, ઈશ્વરની ધારણા એ બધું છોડી દો, આપણે સારા થવું અને સારા બનવું અને સારું કરવું, ડુ ગુડ એન્ડ બી ગુડ, એમાં માનનારા. એટલે કોઈને એવી જાતની ભ્રમ ધારણા કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એ હિન્દુ શાસ્ત્રમાં નથી માનતા. તો માસ્ટર મહાશય આ ભૂમિકામાં લખે છે કે એવું નથી કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર એમને ઈશ્વર પ્રત્યે ભક્તિ નથી અથવા તો હિન્દુ ધર્મમાં નથી માનતા. કહે છે કે પોતે શ્રી હરિશરણમ એવી ભગવાનની વંદના પ્રથમ લખતા દરેક પત્રમાં, અને શ્રાદ્ધાદી બધા ધર્મકાર્યો પણ બધા કરતા. પરંતુ જ્યારે ફિલોસોફીની વાત આવતી ત્યારે કહે છે એમાં હું કંઈ બોલું નહીં. માસ્ટરે બીજે એક દિવસે તેમની ઈશ્વર સંબંધી શી ધારણા છે સાંભળ્યું હતું. વિદ્યાસાગર બોલ્યા હતા કે ઈશ્વરને તો જાણી શકાય નહીં, ત્યારે હવે આપણું કર્તવ્ય શું? મારા અભિપ્રાય પ્રમાણે તો કર્તવ્ય એ કે આપણે પોતે એવા થવું કે જો બધા તેવા થાય તો પૃથ્વી સ્વર્ગ થઈ જાય. પ્રત્યેકે એવો પ્રયાસ કરવો જોઈએ કે જેથી જગતનું કલ્યાણ થાય. આ ડુ ગુડ એન્ડ બી ગુડ, સારા થાઓ, બીજો સારું કરો, જેથી આ પૃથ્વી સ્વર્ગ થઈ જાય. આવી જાતની વાત ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર કહે છે. અને જ્યારે ઈશ્વર સંબંધની ધારણા ઈશ્વર સિદ્ધિ વિશે કરવાનું આવે
ત્યારે કંઈ બોલતા નહીં. અન્ય એક પ્રસંગમાં કહે છે કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરને કહેવામાં આવ્યું કે તમે કેમ આટલી બધી તો વાતો કરો છો, ઈશ્વર વિશેની વાતો કેમ નથી કરતા? તો કે સોટી ખાવાનો ડર લાગે છે. એટલે સોટી ખાવાનો ડર શા માટે? તો કહે છે કે જુઓ, કદાચ હું તો બરાબર જાણું નહીં ઈશ્વર વિશે, અને ઈશ્વર વિશે ધર્મ વિશે મેં 2-4 વાતો કરી. હવે એ વાતોનું પાલન કરીને કોઈ કે જો કોઈ ગુનો કર્યો તો એને નરકમાં જવા મળ્યું. નરકમાં જઈ અને એને 10 સોટીનો માર માર્યો. પછી એને કીધું કે આ તને શીખવાડ્યું તો કોણે? તો કે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે. તો કે બોલાવો એને, 50 સોટી લગાવો. તો કે સોટીના બીકે હું ઈશ્વર વિશે વાતો કરતો નથી. મજાકમાં કહેતા. કહેવાનો અર્થ છે કે પોતે જાણતા હતા કે એક એવી જાતનું જ્ઞાન છે, આટલા મોટા પરમ જ્ઞાની, પણ ત્યાં એમની સીમા આવી જાય છે. એ સીમા પોતે જાણતા હતા. વિદ્યા અને અવિદ્યાની વાતો કહેતા કહેતા ઠાકુર બ્રહ્મજ્ઞાનની વાત કહે છે. વિદ્યાસાગર મહાપંડિત, તેમણે ષડદર્શન વાંચીને જોયું છે કે ઈશ્વરને વિશે કશું જાણી શકાય નહીં. શ્રી રામકૃષ્ણ કહે છે, બ્રહ્મ એ વિદ્યા અને અવિદ્યાથી પર, માયાતીત. આ જગતમાં વિદ્યા માયા અને અવિદ્યા માયા બંને છે. જ્ઞાન ભક્તિ છે, તેમાં કામ કાંચન પણ છે, સત પણ છે અને અસત પણ છે, સારું છે તેમ નરસું છે, પરંતુ બ્રહ્મ છે અલિપ્ત. સારું નરસું જીવને માટે, સત અસત જીવને માટે, બ્રહ્મ તેથી લેપાતું નથી. આ વાત આપણે ભૂલી જઈએ છીએ. આપણે પોતાનો જે દોષ છે બ્રહ્મમાં આરોપણ કરીએ છીએ. ઈશ્વર આવા છે, ઈશ્વર પક્ષપાતી છે, ઈશ્વરમાં દયા નથી, ઈશ્વરને બરાબર એ નથી. આ બધું આપણા પોતાના જે આપણી પોતાની વિચારસરણી આપણે આરોપિત કરીએ છીએ. તો કહે છે ઈશ્વર બ્રહ્મ એનાથી લેપાતા નથી. જેમ કે દીવાની સામે કોઈ ભાગવત વાંચે અને કોઈ ખોટી સહી કરે, પણ દીવો નિર્લેપ, એમાં દીવાનો કોઈ વાંક નથી. જો એ દીવો બળી રહ્યો છે, એ દીવાની જ્યોતની અંદર કોઈ કે ખોટી સહી કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ કર્યું, એમાં દીવાનો કોઈ વાંક નથી. કહે છે કે ભાઈ દીવો હતો, અંધારામાં તો લખી ન કસત, આ દીવો હતો એટલે એમાં સાઈન કરી. તો દીવાનું કહે છે ભાઈ મેં તો પ્રકાશ આપ્યો હતો મેં મારી રીતે, એમાં મારો કઈ વાંક નથી. એવી જ રીતે બ્રહ્મ અલિપ્ત છે. એ બ્રહ્મની ઉપસ્થિતિમાં બધું થાય છે. જે કરવાવાળા છે એ શું કહે છે કે ના, ગુનો મેં નથી કર્યો, ગુનો ભગવાને કરાવ્યો છે. આ જે આપણે પહેલા પણ વાત કરી હતી કે આપણે બીજાને માટે દોષારોપણ દેવાની, એ વાતથી આપણે સાવધાન રહેવું જોઈએ. સૂર્ય સજ્જનને પણ પ્રકાશ આપે, તેમજ દુર્જનને પણ પ્રકાશ આપે. જો એમ કહો કે દુઃખ, પાપ, અશાંતિ એ બધા ત્યારે કોને માટે? તો તેનો જવાબ એ છે કે એ બધા જીવને લાગુ પડે છે. બ્રહ્મ અલિપ્ત છે. સાપની અંદર વિષ છે, તે બીજાને કરડે તો મરી જાય, પરંતુ તેથી સાપને કશું થાય નહીં. કેટલું સુંદર ઉદાહરણ. આ વસ્તુ કહેતા કહેતા પંડિતો થાકી ગયા. કેટલા મોટા શાસ્ત્રો લખ્યા, કેટલી મોટી મોટી કોમેન્ટ્રી, કેટલા ભાષ્ય, એ ટીકા, આ બધું સમજાવતા કે બ્રહ્મ જે છે એ બ્રહ્મને કારણે જે કંઈ જગત આવ્યું છે, એ જગતમાં જે કંઈ વિકાર થયા છે એનાથી બ્રહ્મ અલિપ્ત છે. આવા તો કહેવા લાધારે છે પણ સમજાવી શકતા નથી. એ બ્રહ્મ કેવી રીતે અલિપ્ત રહી શકે? જો જગત એણે કરેલું, જગતમાં આટલો બધો વિકાર છે, જગતમાં આટલી બધી ખામી છે, તો બ્રહ્મમાં પણ ખામી છે, જરૂર ખામી છે. બ્રહ્મમાં પણ ખામી થાય જ, કારણ કે આ જગત પણ એનું જ છે. તો બ્રહ્મ કેવી રીતે અલિપ્ત રહી શકે? આ જાતની આર્ગ્યુમેન્ટ ચાલે અને કેટલી બધી જાતના તર્કો ચાલે. શ્રી રામકૃષ્ણ દેવે કેટલું સુંદર ઉદાહરણ, એના પછી કઈ બોલવા જેવું નહીં, કે જુઓ સાપની અંદર ઝેર છે, સાપની અંદર જ છે, પણ એ ઝેર સાપને કઈ ન કરી શકે. સામેવાળાને કરડે તો ઝેરથી તરત જ મરી જાય, પણ સાપ પોતે મળતો નથી. એવી રીતે બ્રહ્મની અંદર જે શક્તિ છે, એ શક્તિને કારણે આ વિદ્યા અવિદ્યા જે કંઈ ચાલે છે એ બધું બહાર ચાલે છે, પરંતુ તેનાથી બ્રહ્મ નિર્લેપ છે. બ્રહ્મ એનાથી સાવ અલિપ્ત છે. એમાં બ્રહ્મને એની સાથે કોઈ લાગતું વળગતું નથી. તો એનાથી સાપને કશું થાય નહીં, બીજાને કરડે તો મરી જાય, પરંતુ બ્રહ્મ અલિપ્ત. સાપની અંદર વિષ છે, તે બીજાને કરડે તો મરી જાય, પણ તેથી સાપને કશું થાય નહીં. એવી જ રીતે બ્રહ્મ પોતે અલિપ્ત છે. બ્રહ્મ શું એ મુખેથી બોલી શકાય નહીં. બધી વસ્તુ એઠી થઈ ગઈ છે. વેદ, પુરાણ, તંત્ર, ષડદર્શન એ બધા એઠા થઈ ગયા છે. મોઢેથી બોલવામાં આવ્યા છે, મોઢેથી ઉચ્ચારણ થયું છે એટલે જાણે કે એઠા થઈ ગયા છે, પરંતુ માત્ર એક વસ્તુ એઠી થઈ નથી,
એ વસ્તુ બ્રહ્મ. બ્રહ્મ શું? તે આ સુધી કોઈ મુખેથી બોલી શક્યું નથી. વિદ્યાસાગર મિત્રો કહે, વાહ, આ તો બહુ સરસ વાત, આજે એક નવી વાત શીખ્યો. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આટલા મહાન પંડિત, પણ બે વસ્તુ જોવાની છે. આટલા મહાન પંડિત હતા, પણ આવી સુંદર વ્યાખ્યા એમણે આજ સુધી સાંભળી નથી. શ્રી રામકૃષ્ણ પરમહંસ, જેને આપણી આજની ભાષામાં નિયોલિટરેટ ઓર ઇલિટરેટ, એટ ધ મોસ્ટ નિયોલિટરેટ, કે ભાઈ ઠીક છે, પોતાનું સિગ્નેચર કરતા આવડતું હતું, બાકી તો એમને કાંઈ આવડતું નહોતું. થોડું થોડું વાંચી લેતા હતા, ક્યાંય એ થોડુંક એમણે ઉતારો પણ કર્યો હતો બંગાળી ભાષામાં, થોડાક ફકરાનો એ રાખ્યો છે ત્યાં બેલુમઠમાં, પણ એ થોડુંક આટલું લખવા પૂરતું. બાકી એમને કોઈ સ્કૂલમાં ગયા છે તો ફક્ત જ્યારે જ્યારે સ્કૂલ ગયા છે નાનપણમાં, એ આંબાવાડિયામાં જ ગયા છે સ્કૂલ છોડીને, અને પેઇન્ટિંગ કરે છે. સ્કૂલમાં કોઈ રસ નથી. કહે છે, મારે આ વિદ્યા એવી શીખવી નથી જેનાથી રોજીરોટીનો બંદોબસ્ત થાય, કે ભાત કેળાવાળી વિદ્યા મારે નથી જોતી, મારે તો ઈશ્વરને મેળવવા છે. આ બધી વાત કહે છે. તો મોટા ભાઈ કહે છે, નાના મોઢે મોટી વાત કરે છે, પરંતુ ખરેખર એ સ્કૂલમાં ગયા નહીં, અભ્યાસ કર્યો નહીં. આ તરફ જુઓ તો સાવ અભણ, પણ કેવી વાતો કરે છે. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર જેવા મહાપંડિત પણ કેવું પડશે, હા, આવી વાત ક્યારે સાંભળી નથી. આવે છે ક્યાંથી આ જ્ઞાન? અદ્ભુત જ્ઞાન, જાણે સાક્ષાત સરસ્વતી. કેવું કહે છે, વાત બહુ સરસ વાત, આજે એક નવી વાત શીખ્યો. આપણા શાસ્ત્રોમાં કેટલા વખત કહેવામાં આવ્યું, બ્રહ્મ શું છે? અવાંગ મનસ ગોચરમ. વાક, વાણી, મનસ, મન, એનાથી જે અગોચર છે, મનથી અગોચર, એને કોઈ એની વાત કોઈ બોલી શક્યું નથી. અવાંગ મનસ, એ વાણી દ્વારા એને વ્યક્ત ન કરી શકાય, એવી વાત વેદાંત કહે છે. પરંતુ શ્રી રામકૃષ્ણ દેવે કેટલી સુંદર વ્યાખ્યા કરી. અવાંગ મનસ ગોચરમને કેવી રીતે સુંદર સમજાવી દીધું. બ્રહ્મને એ અવાંગ મનસ ગોચરમ છે, સુંદર રીતે સમજાવ્યું કે બાકી બધી વસ્તુ એઠી થઈ ગઈ છે, એક બ્રહ્મ એઠો થયો નથી. એઠી થઈ ગઈ એટલે મોઢેથી આપણે બોલીએ એટલે એઠું થઈ ગયું. મોઢામાં તમે રસગુલ્લો નાખો તો રસગુલ્લો એઠો થઈ ગયો. મોઢામાં જલેબી નાખી, એ જલેબી એઠી થઈ ગઈ. જે કઈ વસ્તુ મોઢામાં નાખી એઠી થઈ ગઈ. એટલે કે મોઢા દ્વારા જે કઈ બોલવામાં આવ્યું એ પણ મોઢાને અડી ગયું, એ પણ એઠું થઈ ગયું. તો વેદ, શાસ્ત્ર, પુરાણ, આ બધા એઠા થઈ ગયા. કેમ? મોઢાથી બોલવામાં આવ્યા. બ્રહ્મ વિશે કોઈ સ્થિતિ બોલી શક્યો નથી. ત્યાં ચૂપ, મૌન, અવાંગ મનસ ગોચરમ. શ્રી રામકૃષ્ણ કહે છે, એક બાપને 2 દીકરા. બ્રહ્મ વિદ્યા શીખવા સારું બંને છોકરાને બાપે આચાર્યના હાથમાં સોંપ્યા. કેટલાક વર્ષ આચાર્યને ઘેર રહ્યા પછી તેઓ પોતાને ઘેર પાછા આવ્યા અને બાપને પ્રણામ કર્યા. બાપની ઈચ્છા થઈ કે જોઈએ આ બંનેને બ્રહ્મજ્ઞાન કેવું થયું છે. એટલે તેણે મોટા દીકરાને પૂછ્યું કે બેટા, તું તો બધું ભણી આવ્યો, તે બ્રહ્મ કેવું છે તે બોલ જવું. એટલે મોટા દીકરાએ તો વેદમાંથી કેટલાય મંત્રો બોલીને બ્રહ્મનું સ્વરૂપ સમજાવવા માંડ્યું. બાપ ચૂપ રહ્યા. પછી જ્યારે નાના દીકરાને પૂછ્યું ત્યારે તે મુખ નીચું કરીને ચૂપ થઈ ગયો. મુખે એક શબ્દ સરખોય નહીં. પિતા તેના પર પ્રસન્ન થઈને બોલ્યા, બેટા, તું જ સમજ્યો છે, બ્રહ્મ શું એ મોઢેથી બોલી શકાય નહીં. બ્રહ્મ એ અવાંગ મનસ ગોચરમ, જે વાત કરી હતી કે તે આપણી બ્રહ્મ જે એબ્સોલ્યુટ છે, that is a absolute reality beyond time, space and causation. સમય, કાળ અને કારણની મર્યાદાની પરેની એ જે વાત છે. અને આપણું જે મુખ છે, આપણી જે વક્તૃત્વ શક્તિ છે, આપણી જે બોલવાની શક્તિ, આ બધું છે વિધિન ટાઈમ, સ્પેસ એન્ડ કોઝેશન. તો જે પરમ સત્ય આ બધાથી પર છે, એ સમયકાળની મર્યાદામાં કેવી રીતે લાવી શકાય? ન લાવી શકાય. જો લાવી શકાય તો પછી બ્રહ્મ નથી, તો પછી એબ્સોલ્યુટ નથી. જો લાવી શકાય તો પછી એબ્સોલ્યુટ નથી. આ વાત, આટલી નાનકડી વાત હજી સુધી મોટા સાયન્ટિસ્ટ નહોતા સમજી શક્યા, આટલા હજારો વર્ષથી. હવે સમજ્યા. અત્યારના આપણા સૌથી મોટા સાયન્ટિસ્ટ છે પોલ ડેવિસ, એમણે પુસ્તક લખ્યું ધ માઇન્ડ ઓફ ગોડ. હવે સ્વીકાર કરે છે કે ભાઈ આ ભગવાનનું મન જાણવું અને એને અભિવ્યક્ત કરવું એ અશક્ય છે. કારણ કે જો ઇન્ફિનિટને પણ આપણે વ્યક્ત કરી શકીએ, ઇન્ફિનિટ એ મેથમેટિક્સમાં છે, ગણિતમાં અદ્ભુત વાત છે. આપણે એમ કહીએ કે ઇન્ફિનિટ એક નંબર છે મેથમેટિક્સમાં. ઇન્ફિનિટ એટલે અનંત. એ અનંત જે નંબર છે, ઇન્ફિનિટ એ લખે આવી રીતે ઇન્ફિનિટ. તો એ ઇન્ફિનિટ આપણે જ્યારે અનંતને કહીએ તો અનંત કોણ હોય? અનંત તો 2 ન હોઈ શકે, પણ મેથમેટિક્સમાં અનંત ઘણા હોઈ શકે, ઇન્ફિનિટ હોઈ શકે. મેથમેટિકલી સ્પીકિંગ, ગણિત શાસ્ત્ર પ્રમાણે ઇન્ફિનિટ ઘણા હોઈ શકે. એ બધાય જેટલા અનંત છે, ઇન્ફિનિટ છે, એ બધાને મેળવીને એનું નામ એમણે આપ્યું
કેન્ટર્સ એબ્સોલ્યુટ, કેન્ટર CANTOR, કેન્ટર્સ એબ્સોલ્યુટ. અને આ કેન્ટર્સ એબ્સોલ્યુટને હવે જાણવાનો પ્રયત્ન કરો, જેમાં બધું અનંત આવી ગયું, બધી અનંતતા આવી ગઈ, બધી જાતની અસીમ બધી સંખ્યાઓ આવી ગઈ. એ બધું કરવામાં આવ્યું તો હવે શું જોવે છે કે કેન્ટર્સ એબ્સોલ્યુટની અંદર શું આવ્યું? બધું આવી ગયું, જેટલા અનંત બધા આવી ગયા, વિશ્વની બધી વસ્તુ આવી ગઈ. અને જે સાયન્ટિસ્ટ આ કેન્ટર્સ એબ્સોલ્યુટને જાણવાનો પ્રયત્ન કરે છે એનું મન પણ એની અંદર આવી ગયું. હવે શું થાય? હવે શું થાય? જેને જાણવા વાળો છે એ જ જાણવાની અંદર આવી ગયો તો કેવી રીતે તમે જોઈ શકો? તમે પોતે પોતાની આંખને જોઈ શકો? ન જોઈ શકો. એટલા જ માટે પછી પોલ ડેવિસે કહ્યું, it is impossible to know the mind of God by objective method. Perhaps the mystical process is the only process whereby we can know the mind of God. કહે છે કે આ આપણા મન દ્વારા, સાધારણ વિધિ દ્વારા, આ જે સાયન્ટિફિક પ્રોસેસ દ્વારા, વૈજ્ઞાનિક વિધિઓ જે છે લેબોરેટરીમાં એક્સપેરિમેન્ટ કરીને, એના દ્વારા ભગવાનના મનને જાણવું અશક્ય છે. તો મિસ્ટિકલ પ્રોસેસ, ધ્યાન અને સમાધિ એ જ એકમાત્ર ઉપાય છે. પોલ ડેવિસ કહે છે, ભારતીય શાસ્ત્રકારો આજથી હજારો વર્ષો પહેલા જે વાત કહી ગયા, હવે વૈજ્ઞાનિકો આ વાતને સ્વીકાર કરે છે કે ધ્યાન અને સમાધિ એ જ એક એવી સ્થિતિ છે કે જેમાં એ પરમ તત્વ જે બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે, જે કાળ, સમય અને કારણની મર્યાદાની પરે છે, એને જો જાણવું હોય તો આપણે પોતે કાળ, સમય અને કારણની મર્યાદાની પરે જવું જોઈએ, તો જ ત્યારની વાત થાય, એના વગર ન થાય. અને જ્યારે આ જે જાણવા વાળો વ્યક્તિ છે એ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન ચાલી ગયું, પછી કોણ કોને કહે, પછી કોણ કોને કહે, પછી સાંભળવા વાળું કોણ, બોલવા વાળું કોણ. અને એટલા માટે આવી સુંદર વાત, આટલી મોટી વાત, કેટલી મોટી વાત જે મહાન વૈજ્ઞાનિકો ગ્રંથો દ્વારા ના સમજાવી શક્યા, મહાન મહાન શાસ્ત્રકારો કેટલી બધી એના પાછળ કેટલી ટીકાઓ, કેટલા પાના બગાડ્યા, કેટલા ગ્રંથો લખી નાખ્યા. શ્રી રામકૃષ્ણ સાધારણ એક વાક્ય દ્વારા સમજાવી દીધું કે બાકી બધી વસ્તુ એઠી થઈ ગઈ છે, બ્રહ્મ કોઈ દિવસ એઠો થયો નથી, એઠો થવાનો નથી. એકવાર બધા ભક્તોએ કહ્યું કે બ્રહ્મ વિશે તમે કહો. હવે તમે અમને બ્રહ્મ, તમે તો દર્શન કર્યા છે, તમે બ્રહ્મ વિશે કહો. શ્રી રામકૃષ્ણ કહે છે, ભાઈ આ બધી જે વસ્તુઓ છે એ બોલે, એ કહેવાય નહીં, કહી શકાય નહીં. એ જગદંબા છે કે પછી શ્રી રામકૃષ્ણ પોતાની ભાષામાં કે જુઓ, હું તો કહેવા માંગુ છું, હું તો બધું કહી દેવા માંગુ છું, કાંઈ છુપાવવા માંગતો નથી, જે કંઈ છે રહસ્ય બધું ખોલી દેવા માંગુ છું, પણ શું કરું, આ જગદંબા છે ને એ મારું મોઢું દબાવી દે છે, તે બોલી શકતો નથી. આ બધા જે ભક્તો સ્વામી શારદાનંદજી શ્રી રામકૃષ્ણ લીલા પ્રસંગમાં લખે છે કે અમે ત્યારે તો યુવકો, કોલેજના બધા વિદ્યાર્થી, અમે વિચાર કરીએ છીએ આ કેવી જગદંબા, વિચિત્ર જગદંબા, બહુ ખરાબ. બિચારા રામકૃષ્ણ દેવ આપણને બધું કહી દેવા માંગે છે અને જગદંબા એનું મોઢું દબાવી દે છે અને કહેવા નથી માંગતી. પણ કે પછી ખબર પડી કે જે વસ્તુ વાતે કહેવા માંગે છે એ જે કાર્ય કારણની પરેની વાત એ કેવી રીતે આમાં કહી શકે. એટલે પોતાની લાક્ષણિક ભાષામાં શ્રી રામકૃષ્ણ કહે છે, ભાઈ હું તો બધું કહી દેવા માંગુ છું બ્રહ્મ વિશે. અચ્છા આજે તો હું તમને બધું કહી દઈશ, ચાલો. બસ એકદમ બેસી ગયા, બધા ભક્તો બેસી ગયા, આજે બસ બ્રહ્મ વિશે બધું કહી દેશે. અને જ્યાં બેઠા અને જો આમ 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 થાય, પછી કે છેલ્લી અવસ્થામાં શું થાય બોલો, એકદમ સપ્તમ અવસ્થામાં જે જ્યારે સહસ્રારમાં મન જાય ત્યારે શું થાય, બસ એ અમારે જાણવું છે. આજે છેલ્લું કહી દો, તમે સિક્રેટ કહી દો, અમારે એટલી બધી સાધના માટેની હજી એટલી તૈયારી નથી, તમે બધું કહી દો. શ્રી રામકૃષ્ણ બેઠા કે આજે હું મારે બધું કહી દઉં છું કે જો આવી રીતે મન જ્યારે મૂલાધારમાંથી ઉપર ચડે, બીજા ચક્રોમાં આવે ત્યારે આમ થાય, પછી આમ થાય, પછી અનાજ ચક્રમાં આવે, પછી ચારે તરફ જ્યોતિના દર્શન થાય, પછી અનાજ ચક્ર પછી પાછું મન નીચે ન આવી શકે, હજી ઉપર ઉપર જાય, પછી આજ્ઞા ચક્રમાં આવે ત્યારે તો જ્યોતિ જ જ્યોતિ, પ્રકાશ જ પ્રકાશ અને અદ્ભુત આનંદના રેરા આમ ને તેમ. અને પછી જ્યારે આ મન આજ્ઞા ચક્ર 5 ચક્ર ભેદ કરી અને સપ્તમ ભૂમિકામાં આવે, ષટ ચક્ર ભેદ કરી અને સપ્તમ ભૂમિકા આવે, સહસ્રારમાં આવે, ત્યારે બસ ત્યારે પતી ગયું. સમાધિમાં શ્રી રામકૃષ્ણ લીન થઈ ગયા, બસ સમાધિમાં. હવે ભક્તો રાહ જોઈ છે ક્યારે સમાધિ ભંગ થાય. થોડાક વખત પછી પાછી સમાધિ સ્થિતિ પૂરી થઈ, પાછી પૂર્વ અવસ્થામાં આવ્યા. પછી કે હા શું કે તમે આ સમાધિની વાત કરતા હતા, સપ્તમ ભૂમિકા આવે, સહસ્રમાં મન જાય. હા 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 બરાબર બરાબર. હા તો હું જે કહેતો હતો કે આવી રીતે મન જયારે ષટ ચક્ર ભેદ કરી અને જયારે સહસ્રમાં આવે, ફરી પાછું સહસ્રમાં આવી ગયું મન, બધું બંધ.
પાછા સમાધિ વસા. કેટલી વાર આવી રીતે કે એટલી વાર પ્રયત્ન કર્યા, પછી રડવા માંડી ગયા, જો ભાઈ હું તો સાચું કહું છું, હું બધું કહી દેવા માંગુ છું, પૂર્ણા જગદંબા મારું મોઢું દબાવી દે છે, હું બોલી શકતો નથી. મુખ્ય વાત છે કે જે બ્રહ્મ, જે એબ્સોલ્યુટ રિયાલિટી બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન છે, વિધિન ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન આવી કેવી રીતે શકે? આવી જ ન શકે. આ મોઢું છે એ લિમિટેશનની અંદરમાં છે, કોઈ એને સમજાવી ન શકે. આ તો જે વ્યક્તિ પોતે બ્રહ્મજ્ઞાન લેશે એને પછી સમજાશે કે આ વસ્તુ શું છે. સામેવાળી વ્યક્તિને સમજાવી શકાય નહીં. અરે બાકી બ્રહ્મની વિશેની વાત કરો છો તમે. જો કદાચ એકાદ વસ્તુ એવી ખાધી હોય કે જે બીજા કોઈ સામેવાળા ન ખાધો હોય, કે ભાઈ અમે ત્યાં જઈને કલકત્તામાં રસગુલ્લો ખાઈ આવ્યા, રસગુલ્લો ત્યાં તો મળે છે, અહીંયા ત્યારના વખતમાં નહોતો મળતો, કે ભાઈ રસગુલ્લો ખાધો, રસગુલ્લો કે કેવો? બહુ મજાનો, એટલું સરસ, પણ કેવો બોલો તો ખરા. અરે શું કહું, ગોળ ગોળ હોય, રસવાળો હોય, અને કેવો ખાવામાં કેવો? અરે કે બહુ મજા આવે, આ હા એટલી મજા આવે. અરે પણ કેવો મજા આવે એ કે એ બોલીને તમે ખાશો ત્યારે સમજાશે, એમને નહીં સમજાય. એવી જ રીતે બ્રહ્મ એ કેવું, એટલે કે તમને બ્રહ્મજ્ઞાન થશે ત્યારે સમજાશે, બોલી શકાય નહીં. એક સાધારણ મીઠાઈનું વર્ણન નથી કરી શકતા આપણે, કે આમાં મોઢામાં લાળ આવે, આમ આવે, તેમ આવે, કેટલું વાત કરો. અરે પણ કેવું બોલો તો ખરા, એ કે બોલાય નહીં, કે એ સમજાવી શકતા નથી. અને બ્રહ્મના વિશે આપણે સમજાવી દેશું, અવાંગ મનસ ગોચરમ, એ બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન, બિયોન્ડ માઇન્ડ એન્ડ સ્પીચ, અવાંગ મનસ ગોચર. એટલા માટે બ્રહ્મ શું મોઢેથી બોલી શકાય નહીં. માણસ મનમાં માને કે આપણે ઈશ્વરને જાણી લીધો છે. કેટલાય માણસો એમ કહે છે કે અમે ઈશ્વરને જાણી લીધો છે, જાણી લીધો છે, અને પાછું ફેલાવે, ન્યૂઝપેપરમાં આપી દે, ફોટા છપાવી દે કે અમને બ્રહ્મજ્ઞાન થઈ ગયું છે, બ્રહ્મ વિશે બધું જાણી લીધું છે, અને આ સાક્ષાત્કાર દિવસ પણ ઉજવવાનો છે. એ ઉજવે, એના પાસે લાડવાઈ જમાડે બધાને, ઈશ્વર સાક્ષાત્કાર બ્રહ્મજ્ઞાનનો આખો દિવસ ઉજવે. માણસ મનમાં માને કે આપણે ઈશ્વરને જાણી લીધો છે. એક કીડી સાકરના પહાડ પાસે પહોંચી ગઈ, એક દાણો ખાધો, ત્યાં એનું પેટ ભરાઈ ગયું, એટલે બીજો એક દાણો મોઢામાં લઈને દરમાં જવા લાગી. જતી વખતે વિચાર કરે છે, આ વખતે આવીને આખો પહાડ જ ઉઠાવી જાઉં. આવડી નાનકડી કીડી એક દાણો માંડ ઉપાડ્યો, ખાધો, ત્યાં પેટ ભરાઈ ગયું. એક દાણો બીજો મોઢામાં લીધો કે આવતી વખતે આખો પહાડ લઈશ, એની શું મજાલ. એવી જ રીતે આપણે શું વિચાર કે છે, હું આખા સંસારને જાણી લઈશ, આખા જગતને જાણી લઈશ. એટલું જ નહીં, જગતથી ઉપર જે છે બ્રહ્મ, એને પણ હું જાણી લઈશ. આ જે આપણી એ કીડી જેવી અવસ્થા છે. જતી વખતે વિચાર કરશે, આ વખતે આવીને આખો પહાડ જ ઉઠાવી લઉં. શુદ્ર જીવો આવું બધું ધારે. તેમને ખબર નથી કે બ્રહ્મ મન અને વાણીથી અતીત છે, સાધારણ વિધિ દ્વારા જાણી શકાય નહીં. કોઈ ગમે તેટલો મોટો હોય તો પણ તે શું ઈશ્વરને જાણી શકે? ઈશ્વરને જાણી શકે એટલે ઈશ્વરને, સમસ્ત ઈશ્વરને જાણી ન શકાય. ઈશ્વરનું એક સ્વરૂપ ભલે જાણી લે, સમસ્ત ઈશ્વર વિશેનું સૃષ્ટિનું આખું રહસ્ય જાણવું એ અશક્ય છે. કોઈ ગમે તેટલો મોટો હોય તો પણ તે શું ઈશ્વરને જાણી શકે? સુખદેવ વગેરે બહુ તો મોટા મકોડા ખાંડના વધારેમાં વધારે 8-10 દાણા મોઢામાં લઈ જઈ શકે. બોલો, સુખદેવ જેવા એના વિશે કહ્યું છે કે મકોડા, એ નાનકડી કીડી નહીં, એ મોટા મકોડા, પણ એ કેટલા લઈ શકે? 8 કે 10 દાણા. એ આખો પહાડ એને લઈ જઈ શકે. અને આપણે શું કહે છે, હું આખો પહાડ લઈ જઈશ. સુખદેવ કરતા આપણે મોટા થઈ ગયા. તો પછી વેદ પુરાણમાં જે કહ્યું છે તે કેવું છે તે જાણો છો? એના જેવું કે એક જણ દરિયો જોઈ આવે ને તેને જો કોઈ પૂછે કે દરિયો કેવો જોયો, તો એ માણસ મોટું મોઢું પહોળું કરીને કહે છે, ઓહ શું અદ્ભુત જોયું, શું પાણીના હિલ્લોળા અને કલ્લોલ. બ્રહ્મની વાત પણ એ પ્રમાણે. બ્રહ્મ જોઈને કહે છે, આ હાવું હાવું. તૈત્રીય ઉપનિષદમાં બ્રહ્માનંદ વલ્લી છે, એમાં જે બ્રહ્માનંદ થઈ જાય, જેને બ્રહ્મની જાણકારી થઈ ગઈ, એના પછી શું ઉચ્ચાર આવે છે? હાવું હાવું હાવું. બસ હાવું હાવું કરે છે, એટલું જ. એનાથી આગળ બોલી નથી શકતા. તો એ જે સમુદ્ર વિશે કોઈને પછી, આ શું પાણી, શું હિલ્લોળ, શું કલ્લોળ, ઓહ કેવા મોજા. અરે પણ શું બોલો તો ખરા. અરે ભાઈ તમે જુઓ ત્યારે ખબર પડે. મુખ્ય વાત એ ત્યાં જ છે, એ વર્ણન નથી શકે સમુદ્ર. તો એવી રીતે જે બ્રહ્મનું વર્ણન કર્યું છે વેદોમાં, શાસ્ત્રોમાં, આ બધું વર્ણન બસ સચ્ચિદાનંદ, સત ચિત આનંદ, અનંત સત, અનંત ચિત, અનંત આનંદ, આટલું બધું કીધું. પણ શું એ ખરેખર એનું વર્ણન થઈ શકે નહીં. વેદમાં છે ઈશ્વર આનંદ સ્વરૂપ, સચ્ચિદાનંદ,
સુખદેવ વગેરે આ બ્રહ્મસાગરના તટ પર ઉભા રહીને દર્શન સ્પર્શન કર્યું હતું. એક મત એવો છે કે તેઓ આ સચ્ચિદાનંદ સાગરમાં ઉતર્યા નથી. આ સાગરમાં ઉતરે તો પાછા ફરી શકાય નહીં. એ લોકોએ ફક્ત આચમન લઈ દીધું, અંદર સાગરમાં ગયા નહોતા. કોણ? સુખદેવ વગેરે મહાન જ્ઞાની. અને આપણા ઓર્ડિનરી લોકો શું કે છે? અમે સાગર પીને આવ્યા, સાગરમાં અંદર જઈને આવ્યા અને બ્રહ્મજ્ઞાન આખું અમને થઈ ગયું છે. સમાધિ સે થયે બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મ દર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય, માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે નહીં. કોઈક ઓર્ડિનરી માણસ પડે અને એને જો બહુ સારી મીઠાઈ લાગે તો મોઢું મીઠાઈથી ભરી લે, એ બોલી શકતો નથી. મીઠાઈથી મોઢું આખું ભરાઈ ગયું હોય, પછી પાછળથી ખબર પડે થોડીક મીઠાઈ ખાધા પછી પાછી બોલે કે ભાઈ આવી રીતની મીઠાઈ ખાધી હતી, ત્યારે મોઢું ભરાઈ ગયું, એટલા આનંદ છે અને મોઢું મીઠાઈથી ભરેલું છે, શું બોલે? એવી રીતે જેને સચ્ચિદાનંદનો આનંદ પ્રાપ્ત કર્યો છે, એ આનંદથી ભરપૂર છે, એ ક્યારે શું બોલી શકે? થોડોક આનંદ ઓછો થાય પછી કઈક બોલે ભાઈ આ ખાધું તું, થોડુંક ખવાનું ઓછું થાય, મોઢું ભરેલું ઓછું થાય, ત્યારે બોલી શકે. તો કહે છે સમાધિ થાય, બ્રહ્મજ્ઞાન થાય, બ્રહ્મ દર્શન થાય. એ અવસ્થામાં વિચાર એકદમ બંધ થઈ જાય, માણસ ચૂપ થઈ જાય. બ્રહ્મ શી વસ્તુ એ મોઢે બોલવાનું સામર્થ્ય રહે નહીં. એક મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ. સૌનું હાસ્ય. સમુદ્રનું પાણી કેટલું ઊંડું છે એની તપાસ કરવા માટે, પણ ખબર આવ્યા જ નહીં. એ જેવી ઉતરી તેવી જ ઓગળી ગઈ. પછી આવીને ખબર કોણ આપે? કેટલું સુંદર ઉદાહરણ આપ્યું છે. મીઠાની પૂતળી સમુદ્ર માપવા ગઈ. મીઠાની પૂતળી. હવે મીઠાની પૂતળી સમુદ્રમાં જાય તો શું થાય? મીઠું ઓગળી જાય. એવી રીતે આપણે બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. જ્યારે બ્રહ્મજ્ઞાન થાય છે, બ્રહ્મ સાથે એક થઈ જાય છે. પછી એ કોણ આવીને પાછું આવીને કહે? ખરેખર જેને બ્રહ્મજ્ઞાન થાય છે, બ્રહ્મજ્ઞાન થયા પછી શરીર રહે નહીં. શ્રી રામકૃષ્ણ કહે 21 દિવસ સુધી શરીર રહે, પણ પછી ટકી શકે નહીં. એ પણ સમાધિ અવસ્થામાં. પછી એ બહારનું બોલી શકે નહીં. બ્રહ્મવિદ બ્રહ્મૈવ ભવતી. બ્રહ્મ જ્ઞાન થયું પછી બ્રહ્મ સાથે એક સાથે એક મેળાપ થઈ ગયો. બસ મીઠાની પૂતળી ગઈ સમુદ્ર કેટલું ઊંડું છે માપવા માટે, પછી પાછા ખબર આવ્યા નહીં, સમુદ્રની પૂતળી ઓગળી ગઈ. એવી જ રીતે જે લોકો બ્રહ્મ જ્ઞાન માટે જાય છે, ખરેખર જો બ્રહ્મ જ્ઞાન થાય તો પછી બોલી શકતા નથી. એક જણે પ્રશ્ન કર્યો કે સમાધિસ્થ વ્યક્તિ કે જેને બ્રહ્મજ્ઞાન થયું છે તે શું વાતચીત કરે નહીં? શ્રી રામકૃષ્ણ વિદ્યાસાગર વગેરેને કહે છે, શંકરાચાર્યે ઉપદેશ કરવા સારું વિદ્યાનો અહમ રાખ્યો હતો. બ્રહ્મ દર્શન થાય એટલે માણસ ચૂપ થઈ જાય. જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી જ તર્ક, વાદ, વિચાર એ બધું. તો જે સાધારણ મનુષ્ય છે એ પાછા ન આવી શકે, એ કઈ બોલી શકે નહીં. પરંતુ શંકરાચાર્ય એમણે બ્રહ્મની વાત કરી. કેમ કરી શક્યા? કારણ કે એમણે પોતે ઈચ્છા કરીને વિદ્યાનો અહમ જ્યાં સુધી નહીં હોય ત્યાં સુધી શરીર પાછું ના આવે. અહમ થોડોક લેશ ન રાખ્યો હતો. કેમ? લોકોપદેશ કરવા માટે, લોકોને ઉપદેશ કરવા માટે, લોકોને જ્ઞાન આપવા માટે થઈને એમણે વિદ્યાનો અહમ રાખ્યો હતો. પણ એ કોણ રાખી શકે? જે આવા મહાન આધાર હોય શંકરાચાર્ય જેવા, એ લોકો આવો અહમ રાખી અને બ્રહ્મજ્ઞાન થયા પછી પણ લોકોને સમજાવવા માટે બ્રહ્મજ્ઞાનની થોડીક એક આછી એક ઝલક દેવા માટે એ રહી જાય. તો કહે છે બ્રહ્મ દર્શન થાય એટલે માણસ ચૂપ થઈ જાય. જ્યાં સુધી દર્શન ન થાય ત્યાં સુધી તર્ક, વાદ, વિચાર એ બધું. ઘી કાચું હોય ત્યાં સુધી છમછમ કરે. પાકી ગયું એટલે ઘીનો કશો અવાજ થાય નહીં. બહુ સુંદર એવા ઉદાહરણ, રોજિંદા જીવનના ઉદાહરણ. આમાં કોઈને એવું નહીં ખબર પડે કે ભાઈ આ શું થાય. જોઈ લ્યો, તમે એક્સપેરિમેન્ટ કરીને જોઈ લો. ન કર્યું હોય તો કરીને જુઓ. અત્યારે ઘરે જઈને ઘી મૂકો ગરમ, છમછમ થાય છે કે નહીં? તરતો તરત થશે ઘી છમછમ. પછી ઘી કાચું હોય ત્યાંથી છમછમ કરે. પછી જયારે પાકું ગયું છમછમ અવાજ બંધ. પાકી ગયું એટલે ઘીનો કશો અવાજ નહીં. પરંતુ કોઈકે કીધું પણ ક્યારેક ક્યારેક પાકા ઘીમાં પણ છમછમ કરે. તો પાછા પોતે શ્રી રામકૃષ્ણ પોતે જ કે છે, એમને ખબર છે કે સામેવાળા બધા કેવા પંડિત છે એટલે તરત જ પાછા કે છે. પરંતુ જ્યારે પાકા ઘીમાં કાચી પૂરી પડે ત્યારે ફરી એકવાર છક છક છમછમ કરે. સૌથી પહેલા ઘી છમછમ કરે. ક્યારે? ઘી કાચું હોય ત્યારે. ઘી જયારે પાકી ગયું કોઈ અવાજ નહીં. પાકી ગયું અવાજ બરાબર ગરમ થઈ ગયું છે, હવે છમછમ અવાજ નથી થતો. પાછું છમછમ ક્યારે થાય? વળી પાછી એમાં પૂરી નાખો, કાચી પૂરી તળવા માટે, પાછું છમછમ અવાજ આવ્યો. છક છક છમછમ કરે. જ્યારે કાચી પૂરી પાકી થાય ત્યારે પાછું શાંત.
તે જ પ્રમાણે સમાધિવાન પુરુષ લોકોને ઉપદેશ આપવા સારું સમાધિમાંથી નીચે ઉતરી આવે, વાતો કરે. એટલે કહેવાનો અર્થ એ સૌથી પહેલા છમછમ કરે, લોકો બહુ વાતો કરે, બ્રહ્મ આવો છે, તમે સમર્થ બ્રહ્મ જાણતા નથી, હું બ્રહ્મજ્ઞાની વાતો કરું, ઉપનિષદની વાતો કરે, તમે આવો એટલે તમારી સામે ઉપનિષદ અને ગીતાનો આમાં શ્લોકો બોલવાનું શરૂ કરી દે, અને કે હું આટલી મેં ષડ દર્શન કર્યા છે ને આટલું ગ્રામર મને ખબર છે ને આ મેં ઉપનિષદ વાંચ્યા ને આટલા તમે ગ્રંથો વાંચ્યા ને આટલું આમ કર્યું છે, એટલા તર્ક કરે, એવી વસ્તુઓ કરે, એટલું જ્ઞાન આપે. કેટલાક લોકો તો પછી માથું દુખી જાય પછી શરીરની ટેબ્લેટ ખાવી પડે એની સાથે 2 કલાક બેસે એના પછી, એટલું જ્ઞાન ફટાફટ બોલે જાય. આ બધું જ્ઞાન ક્યાં સુધી? જ્યાં સુધી ને બ્રહ્મ જ્ઞાન થયું ત્યાં સુધી ખૂબ વાતો કરે, ખૂબ તર્ક કરે. જ્યાં બ્રહ્મ જ્ઞાન થયું ચૂપ, પછી કોઈ અવાજ નહીં, કારણ કે મળી ગઈ વસ્તુ, મળી ગઈ અસલ વસ્તુ મળી ગઈ. પણ પાછું જ્યારે લોકોપદેશ આપવા માટે થઈને ફરી પાછું વાતચીત કરો. આ વાતચીત જે છે એ પછી બીજી વાતચીત છે. બ્રહ્મ જ્ઞાન થયા પછીની વાતચીત એ પહેલી જે છે ફક્ત કોઈની સાંભળેલી વાત, કોઈની વાંચેલી વાત, એ વાતચીત થાય ત્યારે તર્ક ને બધું ચાલે. પછી સાવ તર્ક બંધ. જયારે બ્રહ્મ કરવાની વાત ન, એને કીધું એટલે સામેવાળી વ્યક્તિને પછી તર્ક ન કરવો પડે. કેટલા લોકોએ અમને આવીને કહ્યું, કેટલા ભક્તોએ કહ્યું કે આવી રીતે એપોઇન્ટમેન્ટ લઈ લે. અમારા રામકૃષ્ણ મઠ મિશનના પ્રેસિડેન્ટ મહારાજ પાસેથી એપોઇન્ટમેન્ટ લઈ લે કે મારે ઘણું બધી વાતચીત કરી છે, મારે ઘણા બધા પ્રશ્નો છે, કે ભાઈ તમને 5 મિનિટ મળશે, કે ના મારે કમસે કમ તમે અડધી કલાક આપો, મારે કેટલા બધા પ્રશ્નો છે. માંડ આવ્યા છે પ્રેસિડેન્ટ મહારાજ. અચ્છા ભાઈ ચલો 15 મિનિટ આપી, 5 મિનિટ પછી પાછા બહાર આવી ગયા. ભાઈ તમને 15 મિનિટ, તમે 5 મિનિટ આપતા હતા, તમે 15 મિનિટ માગી, અડધી કલાક માગી, આવી ગયા 5 મિનિટમાં, બધા પ્રશ્ન જવાબ થઈ ગયા. એ કે ત્યાં બેઠા પછી બધા પ્રશ્ન જવાબ મળી ગયા, એક પ્રશ્ન પૂછવો જ ન પડ્યો. બેઠા પછી બધા પ્રશ્ન જવાબ અંદરથી મળી ગયા, કઈ પૂછવાની જરૂર ન પડી. આ કેટલી વાર કેટલા લોકોએ કીધું છે. ત્યાં બેઠા પછી એ જે એમની જે વાણી, એ મૌન વાણીમાંથી બધું આવી જાય છે, બહારથી બોલવું નથી પડતું. અને એ એક જ વાત કહે છે, એના પછી ચર્ચા નથી કરવી પડતી, સામેવાળી વ્યક્તિને ગળે ઉતરી જાય છે, કારણ કે અનુભૂતિની વાણી હોય છે. એ શાસ્ત્રોની સાંભળેલી વાતો નથી. એમણે જયારે કીધું પછી એ કન્વિક્શન, એટલા કન્વિક્શનથી કે એ અનુભૂતિની વાણી હોય, પછી તર્ક વિતર્ક કઈ કરવા ન પડે, કોઈ સમય ન લાગે. જે આવે છે પૂરું ગળી લે એ સામેવાળી વ્યક્તિ. પછી પાછા થોડા દિવસ પછી પાછું મતિભ્રમ થાય, અલગ વાત છે. પણ ત્યારે તો બધું ચૂપ. અદભુત વાત કે કઈ હું બોલી જ ન શકી. શું કઈ ખબર જ ન પડી. જઈને બધી જોયું, બધું બરાબર જ છે, બધા પ્રશ્ન જવાબ આવી જ ગયા, કઈ પૂછવા જેવું છે જ નહીં. આ કેટલા લોકોની આવી અનુભૂતિ છે. કહેવાનો અર્થ છે જે અનુભૂતિની વાણી હોય છે પછી તર્ક વિતર્કની પરે. જ્યાં સુધી મધમાખી ફૂલ પર બેસે નહીં ત્યાં સુધી ગણગણ કરે. ફૂલ પર બેસીને મધ ચૂસવા લાગે એટલે ચૂપ થઈ જાય. આ મધમાખી જે લોકો આપણે જોઈ છે, મધમાખી ગણગણ કરે. પછી એક ફૂલ જોઈ લીધું અને ફૂલની અંદર બેસી ગયા, બસ પછી કઈ નહીં, ચૂપચાપ મધ ગ્રહણ કરે છે. પણ પછી પાછા કે છે મધ પીને મસ્ત થયા પછી વળી ક્યારેક ગણગણ કરે. એ ગણગણ અલગ છે. પેલા ગણગણ કરે છે, જોવે છે ક્યાં મધ છે. પછી મધ મળી ગયું, ચૂસવા માંડી ગયા. ચૂસે છે એકદમ આનંદમાં, પછી ગણગણ નથી. એના પછી આનંદથી થોડું ગણગણ કરે. એ ગણગણ અલગ, પેલા વાળું ગણગણ અલગ. જયારે પેલા તર્ક કરે છે, ઈશ્વરની વાતો કરે છે, ત્યારે અલગ, જાણવાની વાત છે. ઈશ્વર જાણી લીધો, ચૂપ. એના પછી જયારે ઉપદેશ આપે છે ત્યારે એ ગણગણ છે અલગ. કેટલી સુંદર ઉદાહરણો દ્વારા સમજાયું છે. આ કેટલી બહુ જ ઉચ્ચ. આ વાતો હજી આપણે નહીં સમજીએ, કારણ કે આ બધી અનુભૂતિની વાતો છે. આટલી વાતો સમજાવવા માટે કેટલા મોટા શાસ્ત્રો થઈ ગયા, કેટલા પંડિતોએ કેટલી વાર કેટલી સભાઓ યોજી લીધી ને હજારો વર્ષોથી સભા યોજતા આવ્યા છે ને સમજતા નથી. શ્રી રામકૃષ્ણ સાધારણ ઉદાહરણ દ્વારા સમજાવી દીધું. આ ક્યાંય બીજા પુસ્તકોમાં નહીં મળે, કથામૃતમાં જ મળશે. કથામૃતમાં મળશે. કેટલીક વસ્તુ તમને કદાચ ઉપનિષદમાં થોડી મળી જાય, પણ એ રામકૃષ્ણ દેવને તો ઉપનિષદ વાંચ્યા નહોતા. કેવી રીતે આવ્યું? અદભુત વાત, એ અનુભૂતિની વાણી. તળાવનું પાણી ઘડામાં ભરાતી વખતે ભગ ભગ શબ્દ થાય. તળાવમાં જાઓ, ઘડો લઈને જાઓ, ભગ 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 કરે. પછી ઘડો ભરાઈને પૂર્ણ થઈ ગયા પછી શબ્દ થાય નહીં. જયારે આખો ભરાઈ ગયો, ભગ 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 પૂરું થઈ ગયું એટલે સમજી લેવાનું હવે ઘડો ભરાઈ ગયો. નળની નીચે પાણી તમે મૂકો, ભગ 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 અવાજ આવે છે, એનો અર્થ છે હજી પાણી ભરાય છે, ભરાયું નથી. જ્યાં અવાજ બંધ થઈ ગયો એટલે સમજી લેવું પાણી ભરાઈ ગયું. જ્યાં તો નળ બંધ કરી આવતો, બસ બેઠા ખબર પડી ગઈ, ભગ ભગ બંધ થઈ ગયું છે. સૌનું હાસ્ય. પણ બીજા એક ઘડામાં જો નાખવામાં આવે તો વળી પાછો શબ્દ થાય.
પછી એક ગળામાંથી પાછા બીજા ગળામાં નાખો તો ભગ 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 પાછું શરૂ થાય. એવી રીતે શ્રી રામકૃષ્ણ કેટલું સુંદર ગાણ કે જ્યારે હજી સુધી બ્રહ્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી ભગ 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 થાય, બોલ 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 કરે, બ્રહ્મ આમ ને તેમ ને ગીતા અને ઉપનિષદની કેટલી બધી વાતો કરે. જ્યાં બ્રહ્મજ્ઞાન થઈ ગયું, ભરાઈ ગયો ઘડો, અંદરનો ઘોડો ભરાઈ ગયો, બ્રહ્મજ્ઞાન થઈ ગયું, બ્રહ્માનંદથી ભરાઈ ગયું, ચૂપ. પછી જ્યારે એક ગળામાંથી બીજા ગળામાં, ત્યારે એ જ્યારે પાછા ઉપદેશ આપે ત્યારે બોલે, પણ એ બોલવાનું પછી અલગ. આવી સુંદર ઉપમાઓ દ્વારા શ્રી રામકૃષ્ણ દેવ સમજાવી રહ્યા છે. બધા હાસ્ય કરે છે. રમૂજી દૃષ્ટાંતો, વ્યવહારિક દૃષ્ટાંતો દ્વારા ઉચ્ચતમ દર્શન શાસ્ત્ર શ્રી રામકૃષ્ણ દેવ સમજાવે છે. ખંડ 3 અધ્યાય 4 વિવિધ વાદોનો સમન્વય. શ્રી રામકૃષ્ણ કહે છે ઋષિઓને આ જો આ માસ્ટર માસીની કેટલી ખૂબી કેટલી છે કે જ્યાં 1-2 પાના થયા ત્યાં પાછો અધ્યાય કરી નાખ્યો કે તમારે કદાચ એને ખબર છે કે આપણે જે આધુનિક માણસો છે વધારે વખત નથી વાંચી શકતા એક સાથે. કાં માથું દુખે, કાં કંટાળો આવે. નોવેલ હોય, નવલકથા હોય તો આખી નવલકથા પૂરી થઈ જાય, ખબર ન પડે. પણ આવી વસ્તુ હોય તો જલ્દીથી આપણને એ મજા ન આવે એટલી બધી. બીજી વાત છે, આ બધી વસ્તુ એવી છે કે વાગોળવાની વાત છે, એટલે બ્રેક મૂકે છે. ચેપ્ટર ધીરે 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 એક ચેપ્ટર વાંચો, એક ચેપ્ટર વાંચો, એક વાગે, એટલે નાના નાના અધ્યાય કર્યા જેથી આપણે એને ડાયજેસ્ટ કરી શકીએ, પચાવી શકીએ. એક સાથે હેવી ડોઝ નથી આપતા. શ્રી રામકૃષ્ણ ખંડ 3 અધ્યાય 4 વાત કરી વિવિધ વાદોનો સમન્વય. શ્રી રામકૃષ્ણ કહે છે ઋષિઓને બ્રહ્મજ્ઞાન થયું હતું. વિષય બુદ્ધિ લેશ માત્ર હોય તો બ્રહ્મજ્ઞાન થાય નહીં. ઋષિઓ કેટલી મહેનત લેતા, સવારના પોરમાં આશ્રમમાંથી ચાલ્યા જતા, એકલા આખો દિવસ ધ્યાન ચિંતન કરતા, રાત્રે આશ્રમમાં પાછા આવીને કંઈક ફળમૂલ ખાતા, જોવું, સાંભળવું, અડકવું વગેરે બધા વિષયોમાંથી મનને અળગું કરી રાખતા, ત્યારે જ આત્મામાં બ્રહ્મનો અનુભવ કરતા. આટકતરી રીતે કહી દીધું કે તમે બ્રહ્મજ્ઞાન કયો છો, આટકતરી રીતે કહી દીધું. એમ નથી કે તમને નહીં થાય, કીધું કે બ્રહ્મજ્ઞાન માટે થઈને ઋષિ મુનિઓ આટલી કઠોર તપસ્યા કરતા અને તમને મફતમાં જોઈએ છે. દરરોજ સવાર સાંજ 15 મિનિટ ધ્યાન કરજો. ટાઈમ નથી આપણી પાસે. 15 મિનિટ. આ લોકો 24 કલાક ધ્યાન કરે છે, આખો દિવસ ધ્યાન ચિંતન કરે છે અને એના માટે થઈને કેટલી તપસ્યા કરે છે. ખાવું પીવું છોડી દીધું, બધું ફક્ત ફળમૂળ ખાય છે. અહીંયા આપણે પીઝા જોઈએ, મેગી જોઈએ, કેટલી બધી ખાવાની વસ્તુ જોઈએ, એ કાંઈ છોડવું નથી. પાછું ચોપાટી પણ જવું છે, ભેળપુરી પણ ખાવી છે, આ પણ થવું છે, આઈસ્ક્રીમ પણ ખાવો છે, બધી વસ્તુ ખાવી છે, બધી વસ્તુ પહેરવી છે, સારા ડ્રેસ પહેરવા છે, બધાને મળવું છે, મેરેજ સેરેમનીમાં જવું છે, આમ બધું બધું કરવું છે. એક પણ વસ્તુ છોડી નથી. આ બધા માટે ટાઈમ છે. સવાર સાંજ 15 મિનિટ ગુરુએ કીધું ફક્ત 15 મિનિટ ધ્યાન કરજો. એનો સમય નથી. અને પછી કે છે અમે બ્રહ્મજ્ઞાન કેમ થતું નથી, અમે બ્રહ્મજ્ઞાન થતું નથી, અમે તમારા ઈશ્વર માનતા નથી. અમને જો ઈશ્વર હોય તો અમને કેમ નથી ખબર પડતી, અમને કેમ આત્માનું દર્શન નથી થતા, અમે ઈશ્વર માનતા નથી. કેમ? જો થાય તો પછી અમને કેમ જોતા નથી? પણ જોવા માટે પ્રયત્ન કર્યો, ઋષિમુનિએ આટલો પ્રયત્ન કર્યો, એનો 100મો ભાગ કર્યો, ક્યારેય નથી કર્યો. એક્સપેરિમેન્ટ કર્યું, પ્રયોગશાળામાં ગયા, સાધના રૂપી પ્રયોગશાળામાં ગયા, ના. પ્રયોગશાળામાં ગયા વગર જ આપણે કહી દીધું આ બધી ધતિંગ વાત છે, આ બધી બનાવેલી વાત છે, ઈશ્વર ને બ્રહ્મ ને આ બધું કહેવાની વાત છે. અહીંયા બેઠા લેબોરેટરીની બહાર બેઠા કહી દીધું. એટલે જ શ્રી રામકૃષ્ણ કહે છે કે આટકત રીતે કહી દીધું. આટલું બધું એ લોકો કીધું, થોડુંક કરો તો બ્રહ્મજ્ઞાન વિશે કંઈક ખબર પડે. કલિયુગમાં અન્ન ઉપર પ્રાણનો આધાર, દેહ બુદ્ધિ જાય નહીં, એવી અવસ્થામાં સોહમ, હું એ ઈશ્વર એમ કહેવું ઠીક નહીં. બધું કરીએ જઈએ છીએ અને છતાં હું બ્રહ્મ એ બોલવું એ બરાબર નહીં. જેઓ વિષય ત્યાગ કરી શકે નહીં, જેમની અહમ બુદ્ધિ કોઈ રીતે જાય નહીં, તેમને માટે હું દાસ, હું ભક્ત એ અભિમાન સારું. ભક્તિ માર્ગે રહેવાથી પણ ઈશ્વરને પામી શકાય. 2 માર્ગ કયા, એક છે જ્ઞાન માર્ગ. જ્ઞાન માર્ગ છે ટૂંકો માર્ગ, શોર્ટકટ, ઇમિડિયેટલી. અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું. જ્યાં ગુરુએ કહી દીધું બસ અનુભૂતિ થઈ ગઈ, હું બ્રહ્મ છું, બસ પછી શેનું બંધન હતું જ નહીં. કોઈ કાળે નહોતું, કોઈ કાળે બંધન હતું જ નહીં. બ્રહ્મને વળી કોણ બાંધી શકે? હું બ્રહ્મ છું, મને કોઈ કાળે બંધન હતું નહીં અને એટલા માટે છે નહીં, એટલા માટે હું સચ્ચિદાનંદ સ્વરૂપ છું. બસ પતી ગયું. ફક્ત એટલું જાણવાનું જ છે કે તું સિંહ છો, જોઈ લે, તળાવ પાણી પડછાડ જોઈ દે, બસ. જ્યાં જોયો પડછાયો, હું સિંહ છું, હું ગેટું નથી, બસ. બધી નિર્બળતા દુર્બળતા બધી દૂર થઈ ગઈ. પરંતુ એ પડછાયો જોવા માટે થઈને તળાવ સુધી જવું પડે, ગુરુ કે છે એ પ્રમાણે જોવું પડે. ગુરુથી બીને જ ભાગી જાઓ તમે. ઓલો મોટો સિંહ આવ્યો, નાનો સિંહ ભાગતો હતો, એને પકડો તોય ભાગતો હતો, તોય બે કરતો હતો. ના,
એને પછી લાવીને જ્યારે પાણીના સુધી આવ્યો ચાલીને, અને જ્યાં તળાવમાં પાણીમાં પોતાનો પડછાયો જોયો, અનુભૂતિ થઈ, ત્યાર પછી હા બધો ડર ચાલ્યો ગયો. એવી જ રીતે શ્રી રામકૃષ્ણ કહે છે, પરંતુ આ જે જ્ઞાન માર્ગ છે એ પણ માર્ગ છે, પણ કળિયુગમાં અન્નગત પ્રાણ. આ ઋષિમુનિએ આટલી તપસ્યા કરી હતી, એવી તપસ્યા થાય નહીં બધાથી. કારણ કે ખાવાની ઈચ્છા થઈ જાય. ઉપવાસ કરે તો ફળાહાર કરવાની ઈચ્છા થાય. ફળાહાર વગર ઉપવાસ થતા નથી થતા. કેટલાક લોકો કરે છે, કેટલાક લોકો ફળાહાર કરે, કેટલાક લોકો ચૂપચાપ લે. અંધારામાં રાતમાં બધા સુઈ ગયા પછી ફ્રીજમાંથી કાઢ્યા. હા, કેટલાક જોડ જાઉં છે બહારથી લોકોને, ભાઈ મેં શું કહે, આટલા બધા ઉપવાસ કરે છે પણ એનું શરીર ઓછું થતું નથી, એટલા ને એટલા કિલોગ્રામ. પાછળથી એને સ્વીકાર કર્યો, ફ્રીજમાંથી ખાતી હતી જ્યારે બધા સુઈ જતા. એના પછી ઉપવાસ બહારથી કહે છે હું આટલું બધું, આ તરફ બધે આ બધું ચાલે છે, શું કહેવાય, ડાયટિંગ કરે, પણ વજન ઘટે નહીં. ડોક્ટરને આશ્ચર્ય થયું કે આટલી ડાયટિંગ કરે છે, બધું કે કાંઈ કરતા કાંઈ ને બધું કે બંધ છે. બધાએ મા બાપને બધાએ કહી દીધું કે ભાઈ આને બધા અમે લોકો જોઈએ છીએ, કાંઈ ખાતી નથી આખો દિવસ. અને એ કહેતો તોય કે ના, કે આવું તો થાય જ નહીં, કે ડાયટિંગ કરતા આવું વજન કેમ વધી જાય છે. વેઇંગ મશીન મારું મેં ચેક કરાવ્યું, બરાબર છે, વજન કેમ વધી જાય છે. પછી એને સ્વીકાર કર્યો, હા રાતના પછી બધા સુઈ જાય, પછી ફ્રીજમાંથી ખાઈ લે. તો આ અન્નગત પ્રાણ છે, ખાધા વગર ચાલતું નથી. આપણે તપસ્યા નહીં કરી શકીએ. શ્રી રામકૃષ્ણ એટલા માટે શું કહે છે, આપણી નિર્બળતા દુર્બળતા જાણે છે કે આ બધા ઋષિમુનિ જેમ ફળમૂળ ખાઈને ચલાવવાનું નથી. એટલા માટે શું કીધું, કલયુગમાં અન્ન ઉપર પ્રાણનો આધાર, દેહ બુદ્ધિ જાય નહીં. એવી અવસ્થામાં સોહમ, હું ઈશ્વર એમ કહ્યું ઠીક નહીં. આ તરફ બધું કરીએ જઈએ છીએ, બધું કરી જઈએ છીએ, જે કઈ ન કરવાનું એ બધું કરી જઈએ છીએ. અને આ તરફ કહે છે હું બ્રહ્મ. અરે બ્રહ્મ હો તો પછી તમને શું કરે ભેળપુરી ખાવાની ઈચ્છા થાય છે? બ્રહ્મને તો પોતે સંતુષ્ટ હોય, પછી એને બીજી બહારની વસ્તુ જોઈએ જ નહીં આનંદ માટે. પણ તમને એના વગર ચાલતું નથી, એનો અર્થ છે હજી તમે એના માટે તૈયાર નથી. તો પછી કયો ભાઈ હું હજી બ્રહ્મ, ઠીક છે, વારંવાર આપણે યાદ દેવડાવવું પડશે કે મારું અસલ સ્વરૂપ આ છે. પણ ત્યાં સુધી શ્રી રામકૃષ્ણ કે જ્યાં સુધી આ પ્રકારની ચિત્ત શુદ્ધિ નથી થઈ, તો એના માટેનો ઉપાય શું છે? બીજો માર્ગ છે ભક્તિનો માર્ગ. જેવો વિષય ત્યાગ કરી શકે નહીં, જેમની અહમ બુદ્ધિ કોઈ રીતે જાય નહીં. અને અહમ બુદ્ધિ એ કોઈ વખત જાતી નથી. અહમ બુદ્ધિ બધામાં છે. અહમ બુદ્ધિ જ અસલ છે. અહમ બુદ્ધિ, અહમ એટલે હું, આ શરીર અને મન વાળું હું, કાચો અહંકાર. જ્યાં સુધી કાચો અહંકાર નથી ગયો ત્યાં સુધી પાકો અહંકાર નહીં આવે. પાકો અહંકાર શું છે? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. એ પાકો અહંકાર જ્યાં સુધી પાકો અહંકાર ક્યાં સુધી નહીં આવે? જ્યાં સુધી કાચો અહંકાર નથી ગયો. શંકરાચાર્ય, આદિ શંકરાચાર્ય નિર્વાણ ષટકમમાં જ કહે છે, મનોબુદ્ધ ચિત્ત અહંકાર નાહમ. કહી શકો છો કે હું બુદ્ધિ નથી, હું ચિત્ત નથી, હું અહંકાર નથી. જો હું અહંકાર નથી તો પછી સાસુએ જયારે કીધું ત્યારે કેમ લાગી ગયું મનમાં? 3 દિવસ સુધી કેમ ઊંઘ ના આવી? એનો અર્થ છે અહંકાર છે. કોઈ કે કઈ કીધું તો 3 દિવસ સુધી કેમ ઊંઘ ના આવી? એનો અર્થ અહંકાર છે. તો પછી એમ કયો નહીં કે મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. મોઢેથી બોલવાથી નહીં થાય, એની અનુભૂતિ થોડીક થઈ નથી થઈ. કેમ? હજી અહંકાર છે, હજી મન બધું આમાં પડેલું છે, વિષયમાં પડે. તો પછી શું છે? બીજો ઉપાય શું છે? જો અહંકાર તો જાશે નહીં, અહંકાર એવો છે જાશે નહીં, અહંકાર હજી છે જ. તો બીજો ઉપાય શું છે? જેમની અહમબુદ્ધિ કોઈ રીતે જાય નહીં તેમના માટે હું દાસ, હું ભક્ત એ અભિમાન સારું. ભક્તિ માર્ગે રહેવાથી પણ ઈશ્વરને પામી શકાય. આ બીજો માર્ગ એમણે બતાવ્યો કે જે લોકો આવી રીતે કાચો અહંકાર છોડી દે અને કહી શકે બહાદુરી પૂર્વક ચિદાનંદ રૂપો શિવમ શિવમ, આ જ્ઞાન માર્ગ, બસ એના માટે તો તરત બ્રહ્મ જ્ઞાન થઈ જાય. બહુ સરસ. પણ મોટા ભાગના લોકો આવી રીતે આખા સંસારની આસક્તિનો ત્યાગ કરી શકતા નથી. કહે તો છે કે ના મને કોઈ સાથે કોઈ આસક્તિ નથી, પણ જ્યાં 3 દિવસ દીકરો ગયો અમદાવાદ કે મુંબઈ, તરત જ આંખમાંથી દળ આંસુ પડવા. એટલે હમણાં કહેતા મને કોઈ આસક્તિ નથી, મારે કોઈ સાથે આસક્તિ, હું તો ફક્ત હવે ભગવાનની ભક્તિ લઈને મને મારે કોઈ સાથે, પણ તરત આંખમાં દળ આંસુ પડે. એને આસક્તિ છે જ, અંદર છે આસક્તિ છે. છોકરાઓ પ્રત્યે છે, મા બાપ પ્રત્યે છે, પતિ પત્ની પ્રત્યે છે, સંસાર પ્રત્યે આસક્તિ છે, અન્ન પ્રત્યે છે, ખાવા પીવા પ્રત્યે છે. આપણે જ્યાં સુધી નથી ત્યાગ કર્યો ત્યાં સુધી એમ લાગે છે આને તો હું ગમે ત્યારે ત્યાગ કરી દઉં. આમાં શું છે? એમાં વળી કઈ મોટી વાત છે? કરીને જુઓ 2 દિવસ, ત્યારે ખબર પડે. કર્યા પછી ખબર પડે કેટલું મુશ્કેલ છે. મને કોઈ અહંકાર જ નથી, મને કોઈ અહંકાર જ નથી, કોઈ જાતનો અહંકાર નથી. જુઓ કોઈ જયારે કડવા વેણ કહે ત્યારે કેવું અંદરથી ઘર દઈને અહંકાર પર જાગે છે. એકદમ લાગે કે હમણાં એને 2 ચોપડી દો, 2 તમાચા ચોપડી દો. મોઢેથી નહીં, આ તો બંદૂકની ગોળી મારે છે. આને એમ લાગે છે A47 લઈને એમના સાચે સાચે ખતમ કરી નાખું, એટલો બધો ક્રોધ આવી જાય છે. સામે વાળાએ બંદૂકની ગોળી છોડી, આને એમ થાય છે કે આ ગોળી લઈને બંદૂક લઈને ખતમ કરી નાખું, અને ખતમ કરી પણ નાખે છે. કેટલાય લોકો ખતમ કરી નાખે છે, ખૂન કરી નાખે છે.
કેમ મને આમ કીધું, તું કોણ મને કહેવાડો, ફટ તેને બંદૂક કરી દીધી, મારી નાખે છે. કેમ? અહંકાર. તો અહંકાર છે જ. એટલે શ્રી રામકૃષ્ણ આપણી વાત જાણે છે કે જેમને માટે અહમ બુદ્ધિ કોઈ રીતે જાય નહીં, તેમને માટે હું દાસ છું, હું ભક્ત, એ અભિમાન સારું. આ અભિમાન પાછું આનું છે કાચા અમી પાકા અમી. કાચો અહંકાર છે હું મેજિસ્ટ્રેટ છું, હું ઓફિસર છું, હું પ્રોફેસર છું, હું ડોક્ટર છું, જાણતા નથી હું કોણ છું, જોઈ લઈશ તમને. આ છે કાચો અહંકાર. અને હું ભગવાનનો ભક્ત છું એ પાકો અહંકાર. એ રે તેમાં વાંધો નહીં. આ અહંકાર રાખો. જ્યારે નથી છોડી શકતા અહંકારને, આ અહંકાર રાખો, હું ભગવાનનો દાસ છું. જ્ઞાન નેતિ નથી કરીને વિષય બુદ્ધિનો ત્યાગ કરે, જ્ઞાની નેતિ નથી કરીને વિષય બુદ્ધિનો ત્યાગ કરે, ત્યારે જ બ્રહ્મને જાણી શકે. જેવી રીતે સીડીના પગથિયા છોડીને અગાસી પહોંચી શકાય. પરંતુ જે વિજ્ઞાની, જે વિશેષ રૂપે ઈશ્વરની સાથે વાતચીત કરે, તે એથી વધુ કંઈક વધુ અનુભવ કરે. તે જુએ કે અગાસી જે વસ્તુની બનેલી છે એ જ ઈંટ, ચૂનો, રેતી, તે પગથિયા પણ બનેલા છે. નેતિ કરીને જેને બ્રહ્મ તરીકે અનુભવ થયો છે તે જ જીવ જગત થયેલ છે. વિજ્ઞાની જુએ કે જે નિર્ગુણ તે જ સગુણ. અદ્ભુત વાત. આ વાત બીજે ક્યાંય નહીં મળે. શ્રી રામકૃષ્ણ અત્યાર સુધી આપણને વાત મળશે બે પ્રકારના લોકો, અજ્ઞાની અને જ્ઞાની. અજ્ઞાન એટલે કે હું આ સાધારણ મન બુદ્ધિ અહંકાર છું, એ અજ્ઞાની. જ્ઞાની શું કહે છે? અહમ બ્રહ્માસ્મિ, હું એ જ બ્રહ્મ છું, મારું સાચું સ્વરૂપ છે એ જ આત્મા, અજર અમર આત્મા છું, હું આ મન બુદ્ધિ અહંકાર નથી. આ છે સાચો જ્ઞાની. એને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું છે. પરંતુ શ્રી રામકૃષ્ણ કહે છે એનાથી હજી એક સ્ટેજ આગળની વાત કરે છે, એનાથી ઉપર હજી એક સ્ટેજ છે, બ્રહ્મજ્ઞાનીની ઉપરની સ્ટેજ. એ કઈ સ્ટેજ? એ છે વિજ્ઞાની. આ વિજ્ઞાની એટલે સાયન્ટિસ્ટ નહીં, એ વિજ્ઞાન નહીં. આ વિજ્ઞાન છે કે જેમ એનું કહે છે કે પહેલા તો શું થયું? બ્રહ્મ સત્ય જગન મિથ્યા, એમ કરી અને એને અનુભૂતિ થઈ ગઈ કે ભાઈ જગત મિથ્યા છે, બ્રહ્મ જ સત્ય છે, અને બ્રહ્મનો સાક્ષાત્કાર થઈ ગયો. પણ પછી એક સ્થિતિ એવી આવી કે આ બધા માટે નથી. જે વિશેષ જે લોકો છે, જે લોકોનો ઉપદેશ દેવાનો છે, જે લોકો ખાસ ઉપદેશ માટે કાચો અહંકાર રાખી લે છે, થોડોક અહંકાર રાખી લે છે, વિદ્યાનો અહંકાર રાખી, એ શું કહે છે પછી? એ વિજ્ઞાની બનીને શું કહે છે કે જે બ્રહ્મ કહેતા હતા કે બ્રહ્મ સત્ય જગત મિથ્યા, જગત મિથ્યા તો હતું જ, હવે બ્રહ્મ સત્ય થઈ ગયું. પછી જોયું કે એ જ બ્રહ્મ દરેકે દરેક અણુએ અણુમાં વ્યાપ્ત રહેલો છે. એનું નામ વિજ્ઞાની. આ વાતો ઉપનિષદમાં છે પણ આપણે ભૂલી ગયા હતા, એનું આપણે ધ્યાન નહોતું આપ્યું. અત્યાર સુધી જેટલા શાસ્ત્રો છેલ્લા 1000 વર્ષોની અંદર થઈ ગયા, એ છેલ્લા હજારો વર્ષોની અંદર ઉપનિષદો પછી જે કઈ કોમેન્ટ્રી આપવામાં આવી, એક જ બ્રહ્મની વાત કરવામાં આવી. કયા બ્રહ્મની? ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મ, પરબ્રહ્મ. એ બ્રહ્મ કે જે આ વાણી અને આ સંસારથી અગોચર છે, અવાંગ મનસ અગોચરમ છે. આ બ્રહ્મ કેવો કે સમય કાળ મર્યાદાની પરે છે. ટ્રાન્સેન્ડેન્ટલ બ્રહ્મન એટલે કે પરબ્રહ્મ, એની જ વાત બધા કરતા હતા. પરંતુ હજી એક બ્રહ્મ છે જેની વાત ઉપનિષદોમાં કરેલી હતી, પણ એનો સંદેશ આપણે ભૂલી ગયા હતા. અને એ જે વાતની અંદરની વાત એટલે કે એનો જે ખરેખરો એનો અર્થ અને એ અર્થનામાંથી સરતો એનો જે સંદેશ, આખો સંદેશ, એ આપણે એને સમજી શક્યા નહોતા. શ્રી રામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદ આપણા યુગમાં એ સંદેશ આપ્યો. એ શું છે? કઈ સ્ટેજ છે? કે ઉપનિષદમાં કહ્યું કે બે પ્રકારના બ્રહ્મ છે, પરબ્રહ્મ, અપરબ્રહ્મ. અપરબ્રહ્મ એ જ બ્રહ્મ અણુમાં વ્યાપ્ત છે. માઇક્રોકોઝમ અને મેક્રોકોઝમ આર બિલ્ટ ઓન ધ સેમ પ્લેન. સ્વામી વિવેકાનંદને અનુભૂતિ અલ્મોડામાં થઈ હતી. ઈશા વાસ્યમિદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તેન ભુંજીતા મહાગૃધકસ્ય સિદ્ધનમ. એ જે બ્રહ્મ ત્રિગુણાતીત છે, એ જ બ્રહ્મ પાછો દરેકે દરેક અણુમાં સમાયેલો છે. અને આ વાત આજે મોડર્ન સાયન્સે સ્વીકાર કર્યો છે. એ લોકો એક્સપેરિમેન્ટલી કરી લીધું કે ઓલ ધી પાર્ટિકલ્સ ઓફ ધ હોલ યુનિવર્સ આર ઇન્ટરકનેક્ટેડ એટ અ ડીપર લેવલ. એ વાત બેલ્સ થિયોરમમાં છે. બેલ્સના થિયોરમને ડેવિડ બોમે એક્સપેરિમેન્ટ કરીને પુરવાર કરી દીધું સાયન્સ દ્વારા કે હા, ખરેખર એક જ પરમ ચેતના આ સમસ્ત વિશ્વમાં વ્યાપ્ત છે. એટલે જ કહે છે શ્રોડિંજર, નોબેલ પ્રાઇઝ ફિઝિસિસ્ટ, જેમને નોબેલ પ્રાઇઝ મળ્યું હતું, એમણે વાત કરી કોન્શિયસનેસ ઇઝ અ સિંગ્યુલર ઓફ વિચ ધ પ્લુરલ ઇઝ અનનોન. એ જે પરમ ચેતના એક જ છે, એનું બે નથી. એ જ પરમ ચેતના અણુમાં વ્યાપ્ત છે. એ ત્રીજી સ્ટેજ છે. વિજ્ઞાનીની સ્ટેજમાં શું કહે છે? પહેલા અજ્ઞાની શું કહે છે કે હું આ જે બ્રહ્મ એ જ સત્ય છે, જગત બ્રહ્મ છે એ મિથ્યા છે, જગત સત્ય છે. જે હું જોઉં છું એ સત્ય, બ્રહ્મમાં બધી કલ્પના છે.
જ્યારે જ્ઞાન થાય છે ત્યારે શું કહે છે? ના, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. અને વિજ્ઞાની શું કહે છે? બ્રહ્મ સત્ય જગત સત્ય. સ્વામી તુર્યાનંદજી મહારાજ, હરિ મહારાજ પહેલા તો સાચ એકદમ પરમ બ્રહ્મ જ્ઞાની, છેવટે વિજ્ઞાની બન્યા. અને છેવટે એમની છેલ્લી વાત, એમનું છેલ્લું વાક્ય એ જ હતું. છેલ્લું વાક્ય જ્યારે મહાસમાધિ લીધી, અત્યાર સુધી હંમેશા બધાને ઉપદેશ આપતા, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. શું કરો છો તમે લોકો? આ બધા સેવા કાર્યોમાં બધા જાઓ છો, હોસ્પિટલ, આ બધું મિથ્યા, આ બધું મિથ્યા. શું કરો છો તમે લોકો? આ બધું સત્ય બ્રહ્મને છોડીને બધી જગતની પાછળ જાઓ છો. પણ પછી છેલ્લે ધીરે સમજાયું કે ના, બધું સાચું છે. શિવ જ્ઞાનથી જીવવાનો આદર્શ એમને સમજાયો. પછી છેલ્લા દિવસોમાં જ્યારે બહુ એમને શરીરમાં તકલીફ થતી, જો આટલું બધું મને દુઃખ થાય છે, આટલું બધું કષ્ટ પામું છું, શા માટે? સ્વામી વિવેકાનંદનો સંદેશો, રામકૃષ્ણ સંદેશો મેં ન પાલન કર્યું, ન સમજો, એના કારણે મને આજે બધું ભોગવવું પડે છે. પછી કહેતા ના, રામકૃષ્ણ વિવેકાનંદ જે કીધું બધી સાચી વાત છે, શિવ જ્ઞાનથી જીવવા સાચી વાત છે. અને એમનું છેલ્લું વાક્ય હતું, એ બ્રહ્મજ્ઞાની, પરમ બ્રહ્મજ્ઞાની છેલ્લું વાક્ય શું હતું? વેદાંતના જ્ઞાનને જેમણે ચરિતાર્થ કર્યું છે એનું એક જ સૌથી મોટામાં મોટું ઉદાહરણ સ્વામી વિવેકાનંદ કહેતા હતા, એ હોય તો સ્વામી તુર્યાનંદ. નામ જ તુર્યાનંદ. બધાના નામ સ્વામી વિવેકાનંદ બહુ એકદમ વિચાર કરીને આપ્યા છે. તુર્યાનંદ, જે હંમેશા તુર્ય અવસ્થામાં રહે છે, એ સ્વામી તુર્યાનંદ. એ સ્વામી તુર્યાનંદ જતી વખતે શું કહ્યું? બ્રહ્મ સત્ય જગત સત્ય, બ્રહ્મ સત્ય જગત મિથ્યાની, બ્રહ્મ સત્ય જગત સત્ય, સત્ય સત્ય પ્રતિષ્ઠિત. બ્રહ્મ સત્ય છે, જગત પણ સત્ય છે, અને સત્ય સત્યમાં પ્રતિષ્ઠિત છે. આ વિજ્ઞાનીની સ્ટેજમાં સ્વામી તુર્યાનંદજી પહોંચી ગયા હતા. આ વિજ્ઞાની સ્ટેજ સમજવી બહુ મુશ્કેલ, પણ શ્રી રામકૃષ્ણ એકદમ સાધારણ ઉપદેશ દ્વારા અદ્ભુત વાત. અત્યારે આનો, અને આ એકવાર જો સમજાઈ ગયું તો આ રામકૃષ્ણ મિશન દ્વારા શા માટે આટલા બધા સેવા કાર્યો ચાલે છે એની અંદરની ભાવના સમજાશે. નહીં તો સમજાશે નહીં. લાગશે આ બધા સોશિયલ વર્ક કરે છે, રામકૃષ્ણ મિશન વાળા સંન્યાસી લાગી ગયા, આ બધું સોશિયલ વર્ક કરે. શું ફાયદો થયો? શું થયું એ લોકોને? શું મળ્યું? આ શું જ કરે છે આ લોકો? ઘર બાર છોડી, સંસાર છોડીને આ બધા લાગી ગયા. આ રાજકાર્યમાં, ધરતીકંપમાં, બધા આમાં શેમાં લાગી ગયા? આ બધું સમજાશે નહીં. શ્રી રામકૃષ્ણની આ બધી વાતો જ્યારે અંદરથી સમજાશે ત્યારે ખબર પડશે કે આની પાછળની ભાવના શું છે, અને ખરેખર જ્ઞાની શું, વિજ્ઞાની શું. આ બધી વસ્તુઓ, અદ્ભુત વાતો સાધારણ ઉપદેશ દ્વારા શ્રી રામકૃષ્ણ સમજાવે છે. એ બધી વાતો આવતા રવિવારે ફરી પાછા કરીશું. આજે અહીં જ વિરામે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ તત્સત. શ્રી રામકૃષ્ણાર્પણમસ્તુ. મસ્તુ 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 મસ્તુ.